સમાચારો પર જો નજર કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આકાશી યુદ્ધના દ્રશ્યો સર્જાયા છે। સૌથી મહત્વની ખબર અત્યારની સામે આવી છે। ઈરાને એક સાથે 8 દેશો પર કર્યો છે હુમલો। ઈરાને યુએઈ પર હુમલો કર્યો છે, અબુધાબી પર ઈરાનનો હુમલો, લાલ સાગરમાં જહાજો પર હુતીનો હુમલો, ઈરાનના સમર્થનમાં હુતીએ હુમલો કર્યો છે। યમને પણ ઇઝરાયલ પર મિસાઇલ છોડી, અમેરિકાના બધા જ સૈન્ય બેઝ નિશાના પર હોવાનું ઈરાનનું કહેવું છે। તો ભારતીય માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાવું છે તેવી વાત ઇઝરાયલ દ્વારા કરવામાં આવી છે। હેલ્પલાઇન નંબર 972547520711 જાહેર કરાવું છે। મહત્વની ખબર, ઇઝરાયલ ઈરાન વચ્ચે સર્જાયા છે આકાશી યુદ્ધના દ્રશ્યો। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, ઇઝરાયલ ઈરાન વચ્ચે આકાશી યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેવું આપનું આ બાબતને લઈ? જાણી દઉં કે આજે વહેલી સવારથી અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના 30થી વધુ શહેરો પર હુમલો કર્યો હતો, તેમાં રાષ્ટ્રપતિ ભવન બી સામેલ હતું અને તેને કારણે ભારે અફરાતફરીનો પ્રવર્તી માહોલ જમી ગયો હતો મિડલ ઈસ્ટમાં અને ઈરાને તેનો વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે। ઈરાને હાલમાં મિડલ ઈસ્ટના 7 દેશો જે અમેરિકી મિલિટરી બેઝ છે તેના પર મિસાઇલ્સનો મારો ચલાવ્યો છે અને તેના કારણે યુએઈએ તેનો એરસ્પેસ બંધ કર્યો છે, ઈરાને પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે, ઇરાકીનો એરસ્પેસ બંધ કર્યો છે અને ઇઝરાયલે તેનો એરસ્પેસ બંધ કર્યો છે। 72 કલાકની અંદર આ ભયાનક યુદ્ધ થવાની શક્યતાઓ છે। બંને દેશો વચ્ચે કોઈ પણ અત્યારે સંભવિત યુદ્ધ નથી। તમને જણાવી દઉં કે ઇઝરાયલના અધિકારીઓ કીધું હતું કે અમે ખામોનીને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને તેને સત્તાવાર દૂર કરવો છે, ત્યારે ટ્રમ્પનું એવું બયાન હતું કે અમે ઈરાનના નૌકાદળનો વિનાશ કરીશું, તેના મિસાઇલ્સનો નાશ કરીશું અને પરમાણુ શક્તિ હવે ઈરાન પાસે નથી એવું ટ્રમ્પે જણાવ્યું હતું। આમ એ સ્પષ્ટ થાય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ખોમોઈ છે એને સત્તા પરથી હટાવવા માટે જ આ યુદ્ધનું શરૂઆત થઈ ચૂકી છે। તો ખામોની સત્તા પરથી જેવા હટી જશે તરત યુદ્ધ બંધ થઈ જશે, પરંતુ ઈરાને પણ તેનો જવાબ આપ્યો છે। અત્યાર સુધી 70થી વધુ મિસાઇલ્સો તેને અમેરિકાના અલગ અલગ મિલિટરી બેઝ અને ઇઝરાયલ પર જીગી છે। હવે એ જોવાનું રહ્યું કે આવનાર સમયમાં ત્યાં સુધી કે મોડી રાત સુધી અમેરિકા અને ઇઝરાયલ ભેગા મળી અને ઈરાન પર કેવા પ્રકારનો હુમલો કરે છે। બિલકુલથી ઉમંગજી, જેવી રીતે ઈરાન દ્વારા એક સૌથી મહત્વપૂર્ણ વાત અત્યારે કરવામાં આવી છે કે અમેરિકાના બધા જ સૈન્ય બેઝ નિશાના પર છે, શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવા દ્રશ્યો સર્જાશે? મેં તમને જણાવું કે મિડલ ઈસ્ટમાં જે 7 દેશો છે તેના પર જે અમેરિકન મિલિટરી બેઝ છે તેના પર ઈરાને આજે મિસાઇલ્સથી હુમલો કર્યો હતો, પરંતુ તમે જાણી દો કે અમેરિકા પાસે મિસાઇલ્સ નાશ કરવાની એક આધુનિક સિસ્ટમ છે જેના કારણે મોટું નુકસાન થવાની શક્યતાઓ નહીવત છે। પરંતુ આ તો યુદ્ધ છે, તમે જણાવો તો યુદ્ધમાં ગમે તે સમયે ગમે તે મોટો હુમલો થઈ શકે છે। હવે અત્યારના સમયમાં જે હાલની વાત કરીએ એમાં જોઈ શકો છો કે જે ઈરાનને જે દેશો નિશાન બનાવ્યા છે એમાં કતાર, બહેરીન, કુવૈત, સાઉદી, જોર્ડન અને અબુધાબીનો સમાવેશ છે। આ તમામ જગ્યાએ આગના ભયાનક ગોળા જોવા મળી રહ્યા છે। બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલનું સંયુક્ત સૈન્ય અભિયાન શરૂ થયું છે અને આ નવા અભિયાનને નામ આપ્યું છે લિયોન્સ રોડ, એટલે કે સિંહની ગર્જના નામ આપ્યું છે। એનો મતલબ કે એ થયો કે આવનાર સમયમાં ઈરાન માટે બહુ દુઃખદ અને ભયાનક હુમલો થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। જી ઉમંગજી, માહિતી બદલ આભાર। ઇઝરાયલ ઈરાન વચ્ચે આકાશી યુદ્ધ, ઈરાને એક સાથે 8 દેશો પર કર્યો છે હુમલો। ઈરાન દ્વારા યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે, સાથે સાથે અબુધાબી પર ઈરાનનો હુમલો, લાલ સાગરમાં જહાજો પર હુતીનો હુમલો, ઈરાનના સમર્થનમાં હુતીએ હુમલો કર્યો છે। મહત્વની ખબર હાલ સામે આવી।